વેકેશનના એ 1.5 મહિના તમારા બાળકને તમારા દાદા બા પાસે જવા, એને નાની પાસે જવા, એને વડલો પીપળો, એને એ ગામના સરસ મજાના પાદર, એ ગોચરની જમીન, એને એ નદી નાળા, એને ગામના મંદિરોની મુલાકાત કરવા દો, એને ખુલવા દો યાર. એને ખબર પડશે કે સાચા અર્થની અંદર સંસ્કારો શું હોય. વડીલની બાજુમાં બેસો તો જીવન બને. અને જેને પોતાના જીવનમાં એક્સપ્રેશનને પાવરફુલ કરવું, એને સિદ્ધાંત અપનાવવાનો. 6 વર્ષથી નાની ઉંમરના બાળકો જેની સાથે સમય આપ, અને 60 વર્ષથી મોટી ઉંમરના બાળકો એને સાંભળવા. આ બાળકો જ છે. એ છે લટુરિયા હનુમાન ચોક છે, સરથાણા, મારી ઓફિસની એક્ઝેક્ટ સામે. તમારે જોવું હોય ને કે અત્યારે 60 વર્ષનું બાળક કેવું ગુંજે જવાનું, તો પરમ દિવસે હું દાદા હારે બેઠો હતો, 2 દિવસ જ થયા. બહુ સરસ મજાની વાત કરી કે હમણાં વેકેશન પડશે ને, ટીવી, મોબાઈલ, કોમ્પ્યુટર, સાપુતારા જાગશે. વેકેશનમાં કોઈ દી એ નહીં જાગે કે બાળકની અંદર કાંઈક સંસ્કારોની વાવણી કરીએ. છોકરાઓને મંદિરે લઈ જઈએ, છોકરાઓને પોતાના સંસ્કારો શું છે સમજાવીએ, પોતાની સંસ્કૃતિ શું છે એનું જ્ઞાન આપીએ. 5 જગ્યાએ એવી જગ્યાએ હિસ્ટોરિકલ પ્લેસ, અમદાવાદની બાજુમાં, પાટણની બાજુમાં રાણકી વાવ છે, જેમાં 5 છોકરા ભણે છે. કયા પપ્પાની ઈચ્છા થઈ કે આજ મારા દીકરાને રાણકી વાવ લઈ જવો છે.